આજનો શું ચેલેન્જ છે? આખા બ્લોગમાં ગુજરાતી બોલવાનું. આપણે ગુજરાતી સિસ્ટમ એન્ડ करवानी है यार. सिस्टम एंड कर देंगे बराबर. राम भाई सब लोग कैसे हैं आप सब लोग? वेलकम बैक अवर न्यू वीडियो. सो गाइस आज का व्लॉग बहुत ही इंटरेस्टिंग होने वाला है क्योंकि आज के व्लॉग में मैं जो कुछ भी दिखाऊंगा, जो कुछ भी बोलूँगा, वो सब कुछ मैं गुजराती में बोलूँगा. जो लैंग्वेज में हम लोग बात करते हैं वो लैंग्वेज. हाँ गाइस, तो अभी मैं घर पे हूँ. अभी शाम हो गई है, 4:15 समथिंग हो चुकी है. ठीक है, मैं खाना खाने घर पे आ गया था, खाना खा लिया है. तो ये अपने जॉब जाते हैं, जो भी होता है मैं आप सबको दिखाऊंगा, गुजराती में बात करूंगा. और आज का यही चैलेंज है कि मैं पूरा वीडियो जो व्लॉग बना रहा हूँ वो पूरा गुजराती लैंग्वेज में जो हम लोग बात करते हैं वो लैंग्वेज में बात करूंगा. तो यो तो स्टार्ट करते हैं. तो भाई राम राम, जय श्री कृष्ण, जय माताजी. ચમસો તમે લોકો. આજના વિડીયોમાં આપણે ચેલેન્જ કર્યો કે આપણે ગુજરાતીમાં વાત કરીશું, જે અમે લોકો અહીં બોલીએ છીએ બરાબર. તો અત્યારે તો હું ઘરે છું, જોઈ લો. તો હું ઘેર છું બરાબર. કપડાં ઉકાયો, જેમ કે બહાર વરસાદ પડે એટલે શું બહાર એટલું તાપ એવું નહીં, તો આપણે ઘરમાં કપડાં ઉકાયા બરાબર. તો હવે આપણે નોકરી જવા માટે નીકળીએ. આ બાલમાં રેબિન બાંધી કે બાલ એની માના આંખોમાં આવી જાય. તો યાર રહેવાતું એટલે યાર. તો મળીએ હવે આગળના ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં. જય શ્રી રામ. બાર વાર થોડા હરખા કરીએ પછી આપણે નોકરી જઈએ બરોબર. અને એની માના જુઓ તો યાર ફોલી થઈ જઈએ. ફેન વગર ઠંડીના સમયમાં ગરમી આવે. એને ગાળો નહીં બોલી શકતા. બધા બ્લોગ જો ગાળો નહીં, ગાળો કોઈ બોલશે નહીં સિવાય મારા. આપણે એલ્વિસભાઈ ના જેમ સિસ્ટમ હેંગ કરવાની, પણ આપણે ગુજરાતી સિસ્ટમ હેંગ કરવાની છે યાર બરોબર. મળીએ. સમૃભાઈ બંધો આપણે આવી ગયા છીએ નહીં તો બરાબર. બાર બાર થોડા હરખા કરીએ. ટી શર્ટ પહેરી લીધી. હું તો નોર્મલ કપડા જ પહેરી દઉં છું. ફેશન છો મારી, આપણે નોકરી જવું હોય ને શું કહેવું. પેલા બાર બાર હરખા કરીએ થોડા. ગાઈસ ઘરની પાછળ ના જોતા, બધું કપડા વપડા સુકાઈ લઈ બાર હરખા કરીએ. આપણે નવી સ્ટાઇલ આજકાલ રાખીએ, આમ પાછળ બાર રાખવાય ક્લિયર લઈને બાર છે ને કમ્પ્લીટ થઈ જશે કમ્પ્લીટ. શું ભાઈ લોકો આપણે દાઢી કપાઈ નાખી હતી. જે મારા મોંમાં હતા ને એ ઓફ થઈ ગયા હતા વચમાં, એટલે અમારા આમ હોય તો એના કારણે દાઢી કપાઈ નાખી બરોબર. રેડી થઈ ગયા છીએ. એકદમ માલ લઈએ, થોડું સ્મેલ આવે ને. સુગંધી સુગંધ આવે. યસ, આપણે રેડી થઈ જાય છીએ. ચશ્મા વસમાં આપણે પહેરીને જઈશું બરોબર. ચેવો લાગુ આજ શું કે ચેવો લાગુ નહીં કડક. તો ભાઈ લોગ આપણે હવે નવી સ્ટાઇલ રાખીએ, આવવાની યાદ રાખવાની છે બરોબર. આ તો વાલ થોડા એવા લીધા એટલે લાગશે, બાકી કમ્પ્લીટ લાગે કમ્પ્લીટ. આપણે રેડી થઈ ગયા છીએ. આપણે જઈશું નોકરી બરોબર. ચશ્મા તો કાઢ દે ભાઈ, પહેરીશું શું કેવું. તો બાલ ઉતાર લીધા એટલે પછી તો જોરદાર લાગશે. તો આપણે નોકરી જઈએ બરોબર. 4:30 વાગી જાય. આપણે ચાય વાળી લઈને નોકરી જઈએ. એ લીધું. હવે આપણે જઈએ ચાવી લેવા. આપણે જઈએ ચાવી લેવા. ચાવી લઈ લીધી. ભાઈઓ ટીવી ચાલુ હતી. આપણો ભાઈ ટીવી જોતો હતો બરાબર. આપણે જઈએ નોકરી બરાબર. આપણે તો ચો બેવાનું શું કેવું યાર. આપણે નીકળે નોકરી બરોબર. હેન્ડસ્ફ્રી લગાવી દીધી. તો પડી આપણી એક્ટિવા. આપણી એક્ટિવા છે ભાઈ. આપણે નોકરી ના કરીએ ચાલુ કરી. હમ તો ગુંડા ગુંડા. આપણે કરીએ નોકરી બરોબર. આપણું ગોમ છે ભાઈ. અમે નોકરી જઈએ જો.
તો ભાઈઓ આપણા હાઈવે પર આવી જાય બરાબર. આપણા હાઈવે પર આવી જાય જો આપણે ચપ્પલ પહેરીને જ જઈએ, ફેશન નહીં મારતા. આપણા એક્ટિવા આપણે નોકરી જઈએ જો હાઈવે રોડ છે હાઈવે, અને આપણે એક્ટિવા ચલાવી. હા જો મારા દિયોરો કટ છે મારા તો આપણે નોકરી જઈએ બરાબર. જે મને બતાય હાઈવે પર છે એટલે પહોંચ મેળવીએ કે હાઈવે ના તો મારા જેવા રોંગ સાઈડ જશે એટલે બોલના પાડું નોકરી જઈએ. તો ભાઈઓ આપણે નોકરી પહોંચવા આવ્યા છીએ બરાબર. થોડી દૂર છે એ આપણે નોકરી આવી જાય યો એ આમાંથી એક ટાઈમ આવશે ત્યારે આપણે S11 બ્લેકમાં રહીશું. જો બધી મને વિડીયો બનાવું છું ભાઈઓ. આજનું મોસમ જો ખાલી ફૂલ રોમેન્ટિક મોસમ છે ગાઈસ. આમ ઈચ્છા થઈ જાય ને એવું 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 મોસમ. ત્યાં જઈને હું ખાલી વિડીયો જ કરે કે એનો પ્રશ્ન બરોબર. બાર તો જો બારને તો ગાડી આગળ નહીં આવે. હેડો ગાઈસ, હવે આપણે મળીએ સીધા મેડિકલમાં જઈ. ઓકે. હા તો ભાઈઓ આપણે ફાઇનલી પહોંચી જાય બરાબર નોકરી. આપણે બારબર જોઈ લો જરા કમ્પ્લીટ સેટ થઈ જાય ને બરાબર. તો આપણે મળીએ યો એટલે તમને અમારે મેડિકલ બતાવો. લેડો જુઓ જરા આ છે આપણું મેડિકલ. 0.5x કર્યું આઈફોન છે એટલે બરાબર. ફાઇનલી આપણે નોકરી પહોંચી જાય બરાબર. આ જોઈ લો અમારું મેડિકલ તમે બરાબર રીતે. અને યો ભાઈ બંધો આપણે આવી ગયા છીએ. હું હવે ધોઉં જરા જેમ કે માટીને બધું એટલું બધું ચોંટ્યું હતું ને તમને શું કહું. બાળો થોડા કરીએ પાણી પીએ ઠંડુ બાટલો કાઢ્યો અને ડાયરેક્ટ જ પી લેવાનો. આપણે દેશી છીએ દેશી. બસ પાણી પીએ છીએ બરાબર. યો ભાઈઓ આપણે આવી ગયા છીએ અને બેસી ગયા છીએ. હું મારા બાલ થોડા હલકા કરી દઉં જ્યાં તમે જો મારી જુલ્ફે બરાબર ગાઈસ. હવે આપણે પહેલી દાએ બેઠા છીએ અને હવે અમે વિડીયો જોઈએ બરાબર. રીલ જોઈએ નવરા બેઠા રીલ જોઈએ. ઓકે. હા તો ભાઈઓ કંટાળે હું તો રીલ જોઈને. હું કહેવું તમને રોકો હું તમને ટાઈમ બતાવું કેટલા વાગે છે. ઉભારો જુઓ ગાઈસ તમને દેખાશે અત્યારે વાગે છે 6 અને હું 4:45નો આવ્યો છું. કંટાળે બે અત્યારે 6 વાગે છે. કંઈ વાંધો નહીં ભાઈબંધો બરાબર. 3 કલાક બાકી છે બરાબર. મળીએ હવે આપણે આગળ યો. અરે ભાઈઓ હવે ફાઇનલી આપણે વાગી જશે 9. તમે જોઈ લો જરા તમને દેખાશે 9 વાગી જશે. હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે યો. રામ રામ ભાઈઓ, જય શ્રી માતાજી. બોલો ભાઈ ચમનું. તો ભાઈ અમે એવું હતું ને કે કાલે આપણે વ્લોગ કર્યો હતો તો 9:15 થયા હતા છૂટવાનો ટાઈમ જોબનો. પણ એવો વરસાદ તગડો વરસાદ ચાલુ થઈ ગયો ને તો મને શું કહું. તો હું વિડીયો જ ના કરી શક્યો. એમ તો આપણો iPhone 17 એટલે કોઈ વાંધો તો ના આવે પણ આપણે રિસ્ક નહીં લેવું બરાબર ને. તો બસ ભાઈ આ વ્લોગમાં આટલું હતું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, ભાઈને સપોર્ટ કરજો, સિસ્ટમ હેંગ કરી દેજો બરાબર. अब आप हिंदी में थोड़ा बोल रही है. तो भाइयों कल 9 बज चुके थे और अभी बारिश भी चालू हो गई थी तो मैं वीडियो नहीं ले सका. वैसे तो अपना iPhone 17 है तो कोई दिक्कत वाली बात नहीं है बट अपने को क्या रिस्क नहीं लेना. तो बस यही चीज़ थी ठीक है और तो कुछ नहीं था. और मैंने जो जॉब पे जो भी क्लिप ली है उसमें मैं जो मेरे हिसाब से मैं बोल रहा था वो मैं बाद में बोल लूँगा एडिटिंग के टाइम कर लूँगा ठीक है. तो बस वो था. चैनल पे नए हो तो चैनल को सब्सक्राइब करके बेल आइकन को ऑल पे प्रेस करके भाई को सपोर्ट करो, लाइक करो, सब्सक्राइब करो चैनल को. मिलते हैं ऐसे इंटरेस्टिंग ब्लॉग में. बाय. तो भाई આપણા જે બી ચેલેન્જ લીધો તો એ ચેલેન્જ
પૂરો કર્યો છે. આખી વિડીયોમાં મેં ગુજરાતીમાં વાત કરીશ, અમે જે લેંગ્વેજમાં વાત કરીએ છીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ભાઈને સપોર્ટ કરજો. જો